હવે શું કરે છે હજી બધા? સવારના 9 વાગવા આવ્યા, હજી કોઈ ચા પાણી નાસ્તાના ઠેકાણા નથી. એટલે કે વ્યવસ્થા કરો ચા પાણી નાસ્તાની. અરે મારે વ્યવસ્થા કરવાની હોય? આ તમે દર વખતે હળગીનો ઓળ્યો ઘોડ્યો મારા પર હું કેમ નાખો છો? તમારી બેનને કયો ને. અરે પણ તો તને કહું શું વાંધો છે? લે બેનને શું કે નોકર નથી રાખ્યો ઘરમાં? બેનને ભણવાનું ધ્યાન દેવું, તમારે ચા પાણી ધ્યાન દેવું. જોયું? આ તમારી બેન કહે છે કે નોકર તો રાખ્યો છે. હવે નોકરને હું કામ કરવા રાખ્યો છે ખબર છે ને? એ એમાં પડી રહે ને તોય સારું છે. પણ તમે બેન બા ચા એક બનાવી દો તમારા ભાઈ હાટું હે, તો તમે કઈ ડૂબડા નહીં પડી જાઓ. તો ભાભી તમે પણ કઈ દુબળા નહીં પડી જાવ હો. એકના વગરના બે નોકર છે આપણા ઘરમાં, એ બે માણસને આપણે કામ ઉપર જ રાખ્યા છે. લે કરો વાત. એ બેન, આ તમારા હારે જવાનું છો. આ તમને જો ચા બનાવતા નહીં આવડે ને તો મારે મેળા સાંભળવા પડશે હારે જઈને તમારા બધા. એક કામ કરો, તમે બે છે ને આ સાની હવાને ચાલુ રાખો અને હું છે ને મારી હાથે જઈ ચા બનાવી લઉં. ચા બનાવતા હું તો હું કોણ જાણે ભી પડે બધાઈને. બાયડીના ગુલામ. અવાજ આવે છે તમારા ભાઈનો, સંભળાય છે? પેલા જ કીધું તું કે મને છે ને ગાનાની હોસ્પિટલમાં ભરતી કરી દો. ભાભી, એ ભાઈ છે અમારો, તમને શરમ નથી આવતી આવું કહેતા? તે શરમ છે નહીં આવે? અમારા પીરવાડા આવે છે ગામ કહે છે કે આવા તેને ઘરમાં રાખવા એને કહેતા પાગલખાનામાં ભરતી કરી દો, ત્યાં તો હરખો હચવાશે. હું પાગલખાનામાં ભરતી કરી દે? તને કઈ ખબર પડે છે? પાગલખાના વાળા છે ને કઈ આમ હદાવત ખોલીને નથી બેઠા. ત્યાં આપણે મૂકવા જઈએ ને તો તરત એમ કે આ તમારો ભાઈ છે, દીકરો છે, આપણે બધી ત્યાં ડિટેલ દેવી પડે. અને હા ભાઈ એટલામાં નથી પૂરું થતું. ત્યાં જાય ને એટલે તરત પૂછે કે તમારો ભાઈ છે તારા નામે મિલકત કેટલી છે, જમીન કેટલી છે, ત્યાં બધી વિગત ભરવી પડે. અને એના ભાગની જે મિલકત હોય ને એ ત્યાં પાગલખાનામાં જમા કરાવીએ ને તઈ એનું બાવડું ચાલે. પણ આપણે એને એમ કહેવાનું કે હગાવાળો કોઈ નથી ને અમને રસ્તામાં મળ્યો અને ગરીબ માણસ અમને ભરતી કરવા આવ્યા છે, તો અમારે બધી ડિટેલ આપીને જવું છે કે? મોટા ભાભી જીરીક તો શરમ રાખો. મોટા ભાઈ, બાયડીનું ગુલામ બનીને રહેવાય પણ આટલી હદે પણ ના રહેવાય કે તમારા જ ખુદના સગા નાના ભાઈને જેમ ફાવે એમ બોલે તમે હેમડા કરો છો. લે કરો વાત. આ મોટા ભાઈને જો એની ભાભીની સામે જો કાનભમણી કરતી હોય તો હદ છે આ બધી. તો એ તમે જ્યારે જાવ ને ત્યાં આવું કઈક હશે ને ત્યારે હું કહેવા આવીશું. આ તમે કોઈ સાચવશો નહીં એવા વ્યક્તિને ત્યાં. મને મારા મમ્મી અને પપ્પાએ સંસ્કાર એવા નથી આપ્યા. મારા મમ્મી પપ્પા ભલે ઝાઝા ટાઈમથી ગુજરી ગયા છે પણ લોહી તો મારી અંદર મારા મા બાપનું જ છે ને. હારામાં હારું તારામાં સંસ્કાર છે ને, કાંઈ વાંધો નહીં. તારા સંસ્કારને તું પાય અને વધારે તારા સંસ્કારને ઉજળા કે. પણ બેન અટાણે ખાલી એક સા પાની કયો તમારી બાયડીને પીવડાવ હોય ને તો પીવડાવે, બાકી ઘેરે જાય. એકલી બબડીમાં એની કરતા તું બે રકે બી સા કરી દે તો હું મારા કામ ભેળો થાવ. આ નાનો ભાઈ, એક એની બેન અને એક એનો મોટો ભાઈ, આ તળે તણ ક્યારના લવાના કરો છો ને તમારા મંદિરો ઉઠી જાય. એનો તો થોડું ધ્યાન રાખો. એ જાવ બધા તેલ લેવા, હું નાકે છે ને રેકડીએ સા પી લઈ. આ ગાંડાની વખતમાં હું ગાંડી થઈ જાય એવું લાગે છે. હે મારા ભોળા ભોળા. ખાના આવી ગયો તું? હારું શું તું આવી ગયો? તને ખબર છે હું તારી વાટ જોતો હતો. કેદુની તારી હારે વાત નહોતી કરીને મને એકલો લાગતું હતું. પણ ભોળા, હું તો ક્યાં ગયો જ નથી. સદૈવ તારી સાથે જ છું અને તારી સામે જ. હા, આ તને ખબર છે આ દુનિયામાં કોઈ માણસ મારી હારે વાત ન કરે ને તો કાંઈ વાંધો નહીં, પણ તું મારી હારે વાત કરે ને એટલે મારે બીજું કાંઈ જોતું નથી. હા, મારી હારે વાત કરજે ને તું. ભોળા, હું હંમેશા તારી સામે જ છું અને તારી પાસે જ. તારે જ્યારે મારી જરૂર પડે ને ભોળા, તારે મને સાદ કરજે. હું સદૈવ તારી આસપાસ જ છું. હા, તને ભૂખ લાગી છે હે મારા કાના? હમણાં જમવાનું આવશે, હું તને જમાડી હો, ખાઈ લેજે. મને ભૂખ લાગે છે તો તને તો લાગે જ ને. ભોળા, જો આ તારી આંખોમાં આંસુ કેમ આવે છે? હું છું ને તારી સાથે, રડવાનું નહીં. હા,
નહીં રડવો. તું મારી હારે છો ને કાના, એટલે મારે હંધુય આવી ગયું. આ રૂમની અંદર મને આખું બ્રહ્માંડ દેખાય છે, કારણ કે તું મારી હારે છો. મારે કોઈની જરૂર નથી, કોઈની જરૂર નથી. ભોળા, તું મારી સાથે છે ને એટલે તું આ રૂમમાં નહીં, પણ તું મારા વૈકુંઠમાં છે એવું સમજજે. મારી યાર વાતો કરવા આવજે રોજ, એટલે મને છે ને એકલું એકલું ન લાગે. તું તો જાણે છે ને કે તારા વગર મારું કોઈ નથી, નથી કોઈ મારો મિત્ર, નથી મારા સગા. અને જે મારા સગા છે ને એ તો કેવી રીતે સગા કહું ને, મને કાંઈ સમજ નથી પડતી. પણ કના, આ લોકોને એમાં કાંઈ વાક નથી. તું એ લોકોને કાંઈ ન કહેતો હો. એ લોકોનો કાંઈ વાક નથી. કદાચ મારો જ વાક હશે એટલે હું આ રૂમમાં છું. હા ભોળા, તું મારો છે અને હું તારો. વાહ વાહ મારા કાના, આ વાંસળીનો સૂર સાંભળીને તો એવું લાગે છે કે તું સાક્ષાત ગોપીઓની હારે વનરાવનમાં રાસ રમતો. લે આ ખાઈ લે. જો ખોટા નાટક ન કરતો, બોયલા વગર ખાઈ લેજે સાનું મનો. જોઈને કાના, આ એક રોટલી ને પાણીની વાટકી, પણ કાંઈ વાંધો નહીં. તું ને હું તો ભાવના ભૂખ્યા થઈ, આપણે ક્યાં ભોજનની જરૂર છે. હે ભોજન, આ એક રોટલી ને આ પાણી છે ને એ બરોબર છે. તને વધારે જો ખવડાવશું ને તો પછી વધારે વાસ આવશે, એટલે આ માપનું કહેવાય. સાચી વાત છે તમારી. તો તમે મને જાજુ ખવડાવશો ને તો આ બેરંગી દુનિયામાં મારે વધારે સમય વિતાવવો પડશે. એટલે જેમ બને એમ ઓછું ખાવાનું આપો ને તો જલ્દી મારા ખાના પાસે હું વયો જાઉં. મારા કાળિયા ઠાકરને મળી લઉં ને એટલે ઘણું છે મારે. લે ને હવે એક રંગીન, બે રંગીન, ત્રણ રંગી કરતો. આ ખાઈ લે એટલે પછી મારે હટ છે ને ઠામણા ઉટકાય. મારે માવો પાછો ખાવો પડશે એવું લાગે છે. હા, સાચી વાત છે તમારી. હું મારા કાનાનું ભજન કરું છું, ભજન કરીને હું ખાઈ લઉં. ભાઈ હમરો હું ગાઉં તને એટલી જગ્યા મળી છે ને તો પછી સીધી રીતે તું રહે ને. હું કામ ખોટી મગજ મારી કરશો એમ કહું છું. મારું મગજ તો મારા કાનાની ભક્તિમાં લીન છે. મારે કોઈની હારે મગજમારી કરવાનો ક્યાં વખત છે વાલા. હે કાળિયા ઠાકર. સટક્યું હો હવે. હવે હા. કામ છે. હાવ સટકી ગયું. હાલો ચાલુ કરો. જલ્દી ઉતાવળ રાખજો, આવે પછી નવરી નથી. ખા ટોની. લે મારા કાના, આજે પાણી ને રોટલી આવી છે, એક બટકું તું ખાઈ લે. તને ખબર છે ને કે તને જમાડ્યા વગર હું જમતો નથી. લે ખાઈ લે ને. એ નો ખાય તો ખા. તારા ભોળાને હું કામ દુખી કરે છે? ખાઈ લે. જો તું નહીં ખાય ને તો તને ખબર છે કે હું ગળા નીચે કોળીઓ નહીં ઉતાર. હવે આપણે છે ને આને ખાવા દેવાનું બંધ કરી દઈએ. હા, કાનો કઈ ખાય. જો કાનો નહીં ખાય ને તો હમણાં ન બોલ્યો કે હું નહીં ખાઉં. હવે આપણે આજથી છે ને ખાવા દેવાનું બંધ કરી દઈએ. બંધ કરી દેવી એટલે છે ને ઉપાડી જાય.
એ તું આ તારા નાટક બંધ કરીને અમારે અહીંયા 17 કામ છે અને અમે વૈયા આવીને પછી તું તારા નાટક ચાલુ કરી દેજે અને જલ્દી આ કૂટવાડજે. હાલો નવે હવે માથું ચડી ગયું મારું તો અહીંયા રૂમમાં. જોયું ને કાના, પાણી ને રોટલી હતી એટલે ક્યાંય ન ખાધું. લાગે છે કે આજે ભૂખ્યું રહેવાનો વારો છે. એકવાર હજી કહું છું, ખાઈ લેને. લે કાના, તું તારા ભોળાને ભૂખ્યો રાખીશ, જમી લેને. તને કહું છું, જમી લેને. લાગી જશે. એ કાકા કાકી આ હિંડોળે હું બેઠા છો? તમે મારા ભોળા કાકાને જમવાનું આપ્યું? જમવાનું તો આપી આવ્યા, બીજું કઈ? આ તમને બેને અહીંયા હું કામ રાખ્યા તમને યાદ તો છે ને? એ યાદ વળે, ખબર છે ને 78% જ આવ્યા તા. હે આમ ભણવામાં ધ્યાન દ્યો, તમારે છે ને વિમાન ઉડાડવાનું હું એટલે એમાં ધ્યાન દ્યો. મને તો મારી પર ભરોસો છે કે હું તો પાસ જ થઈ જાય. સાંભળ બેટા, આ મોટાની વચ્ચે છે ને નાના વે નો બોલાય. તારે તારું કામ કરાય અને અમને અમારું કામ કરવા દેવાય. આ હું તો મારું કામ કરું છું, પણ મને એમ લાગે છે કે તમે તમારું કામ ભૂલી ગયા. હવે આને તો બહુ કરે, તું તો બહુ હોશિયાર લાગશો. ધ્યાન રાખજે હો બોલવામાં. હા, અને એને તમ તાર ખવડાવી જ દેવી સારી પેટનું. અત્યારે સમજો ખાય રે. આ દુનિયામાં તો છે ને આ હોશિયારની જેમ જ રહેવું પડે, નકર તો છે ને મારા ભોળા કાકા જેવી હાલત થાય. હવે આને તો બહુ કરી ભોળાના ભગતે. હવે તું નિશાળે જા, તારે નિશાળે જવાનો ટાઈમ થઈ ગયો છે. નથી જવું? તમે મારી ચિંતા કરો માં, હું તો મારા ટાઈમે સ્કૂલે વયો જાય, પણ તમે તમારું કામ ટાઈમે નહીં કરો ને તો તમારા રોટલા અભડાઈ જાય. તું ભણવા રાને, હવે ભણવા જા તું. મગજની નસ ખે હતો તે. ચા આવે. હવે આને ક્યાંથી જીભ આવી ગઈ? પાછો જોવે કેવો સામે, જો તો ખરી. હા આ હિચકાવો હાલો. હા, બીજું મારે ધંધોય શું છે? તને હિસકાવાનો ને ઓલાને હિસકાવાનો. ભોળા કાકા, ઓ ભોળા કાકા, ભોળા કાકા. પ્રિન્સ દીકરા, આવ્યો તું? અહીંયા હું કામ આવ્યો તું? તારા મા બાપ ભાળી જાય ને તને વળશે. મારી પાસે તારે નહીં આવવાનું. ભોળા કાકા, તમે આમ રોજ આ પાણી ને રોટલી ખાવ છો? શું લોકો રોજ ભોળા કાકાને પાણી અને રોટલી દેતા હશે? ભોળા કાકા, તમારે આ ખાવાની કઈ જરૂર નથી. હું હમણાં તમારી આટલું તાજો નાસ્તો લઈને આવું. શું તાજો નાસ્તો અને શું પાણી ને રોટલી? મારે તો મારો ખાનો મારી હારે હોય ને એટલે પાણીની રોટલીમાં 56 પકવાન દેખાય. ઘા કાના, હું કેવું તાર? હે દ્વારકાધીશ. ભોળા કાકા, ભોળા કાકા, આ લ્યો હું તમારી આટલું તાજો નાસ્તો લઈને આવ્યો. કાકા, આ છે ને તમે જલ્દી જલ્દી જમી લ્યો. આ કોઈને ખબર નથી ને હું આ લાવ્યો છું, અને કોઈક હમણાં જોઈ જાય ને તો. હા બેટા, હું જમી લઈ. મારા કાનાને તો ખવડાવું પેલા. જો કાના, તને ખબર છે અમારો ભત્રીજો પ્રિન્સ આવ્યો હતો, એનાથી ન જોવાનું. પાણીને રોટલી એવું ખાતો તો નહીં. એ બિચારો
ઘરમાં કોઈને ખબર ન પડે ને એ મારા માટે ખમણ, સમોસા, ખાંડવી, હારો હારો નાસ્તો લાવ્યો. અરે તો વર્ષોના વાણા વીતી ગયા છે. સારું ભોજન કરે, પાણી ને રોટલી એ મને તું હારે હોય ને તો 56 પકવાન લાગે છે. લે કાના, પહેલા તું ખા અને પછી હું ખાઉં. કાના, આ રોજ તો હું તને પાણી ને રોટલી ખવડાવું છું, પણ તું નથી આવતો ત્યારે હું તને મારું છું તો તને વાગતું તો નથી ને? જો બોલા, આ ભક્તનો માર છે ને ભગવાનને ક્યારેય વાગતો નથી, કારણ કે ભક્તના મારમાં મીઠાશ હોય છે, પ્રેમ હોય છે, અને પ્રેમનો વાર ક્યારેય માણસને વાગતો નથી. આ રોજ હું તને પાણી ને રોટલી ખવડાવું તોય તું હોશે હોશે ખાઈ લે અને મારી સામે હસતો હોય. તો આજનું ભોજન તને ખબર છે કોણ લાવ્યું હતું? મારો ભત્રીજો પ્રિન્સ લઈ આવ્યો હતો. ઘરમાં કોઈને ખબર ન પડે ને એવી રીતે. તો આજનું ભોજન તને કેવું લાગ્યું? ભોળા, આજનું ભોજન મને કેવું લાગ્યું એવું પૂછી રહ્યો છે? આજનું ભોજન તો મને, જ્યારે હું નાનો હતો ત્યારે માં જશોદા જેમ મને માખણ ખવડાવતા હતા ને એની જે મીઠાશ હતી ને એવું લાગ્યું. આજનું ભોજન મને જે જમનાના નીર વહેતા હતા ને એ નીર જ્યારે હું પીતો ને એમાં જે મીઠાશ હતી ને એવું લાગ્યું. આજનું ભોજન મને ગોપીઓના ચોરેલા મટકામાંથી ખાધેલા માખણમાં જે મીઠાશ આવતી ને એના જેવું લાગ્યું. વાહ કાના વાહ, તારી ઉદારતા તો જો. અને હું તારું વર્ણન જ્યારે જ્યારે સાંભળું છું ને તો મારું હૈયું છે ને ગદગદ થઈ જાય છે. મને એવું લાગે છે કે આ દુનિયામાં મારો ધક્કો છે ને સફળ થઈ ગયો છે. પણ જ્યારે જ્યારે મારા ઘરના લોકો મારી સામે હોય ને ત્યારે તું મારા હાથે ખાતો નથી. જ્યારે હું એકલો હોય ને ત્યારે જ તું આવે છે. બધાની સામે મને ગાંડો સાબિત કરે છે. આ બધા લોકો મને પાગલ કહીને બોલાવે છે. ના ભોળા, એવું નથી. દુઃખ તો દરેક માણસના જીવનનું પાસું છે, એના કરેલા કર્મોનું પશ્ચાતાપ છે. તું શું માને છે? દુઃખ તું એકલો જ ભોગવી રહ્યો છે? ના, દુઃખ તો મેં પણ જોયું છે. મેં મારા 7 ભાઈઓને ખોયા છે. મેં મારી માં દેવકીના આંસુ જોયા છે. મારા પિતા વાસુદેવની વેદના મેં જોઈ છે. જ્યારે મારી માં ચોધાર આંસુરે રડતી ને ત્યારે મને પણ વેદના થઈ હતી. મારું કાળજું પણ કંપી ગયું હતું જ્યારે મારા પિતાને બેડીઓમાં બાંધવામાં આવ્યા. એ કારાવાસમાં જે યાતના એણે ભોગવી છે ને ભોળા, એ કારાવાસની વેદનાની આગળ તો આ મનુષ્યની વેદના કાંઈ નથી ભોળા, કાંઈ નથી. એક વાત નથી સમજાતી કાના, કે તું તો ત્રિલોકનો નાથ છો, આ તારણહાર છો. હે, તો પછી તારા જીવનમાં તારે શું કામ આટલી બધી યાતનાઓ ભોગવવી પડે? મને એ નથી સમજાતું. ભોળા, તું સાવ એટલે સાવ ભોળો છે. મનુષ્ય હોય કે ઈશ્વર, દરેકને એના કર્મોની સજા તો ભોગવવી જ પડે છે. એટલે ભોળા, ખરા અર્થમાં કહું ને તો માણસને એના કર્મો તો ભોગવવા પડે અને ભોગવવા જ પડે છે. કઈ વાંધો નહીં કાના, જો ત્રિલોકના નાથને પણ સજા ભોગવવી પડતી હોય તો હું તો કાળા માથાનો માનવી છું. અને જ્યારે મારો કાનો સાક્ષાત દ્વારકાધીશ
મારી હારે હોય તો પછી મને હું કોની બીક હોય? ગમે એવી સજા મને મળશે ને હું ભોગવી લે. ભોળા, હું તો સદૈવ મારા ભક્તોની સાથે જ છું. જે મને મનથી પૂજે છે, મનથી મારી ભક્તિ કરે છે ને, હું સદૈવ એની સાથે જ છું. એટલે તો મેં ગીતામાં પણ કહ્યું છે કે કૃષ્ણ સદા સહાયતે. બસ મારા કાના, આમને મારી સાથે રહેજે. હું તો એમ કહું છું કે હવે બહુ થયું, મને ઉગારી લેને કાના. એલા કોણ છે? ધન્ય છે કાના, ધન્ય છે તને. હા, એકલો કોની હારે વાત કરતો? હે, હું બધું સાંભળતો હતો. હું અને એકલો? હું ક્યાં એકલો છું? મારી હારે તો જગતનો તારણહાર, મારો કાળિયો ઠાકર, દ્વારકાધીશ ને આ મારો કાનો કાયમ મારી હારે વાત કરવા આવે છે. આ કાનો હોય ને એટલે મને એકલું લાગતું જ નથી. પછી આના કરતાં પણ અંધારી કોટડી હોય ને તોય ભલે, અને રાજાનો મહેલ હોય તોય ભલે, કાંઈ ફરક નથી પડતો. અને ગયું કેમ રહેવું મારે? હું શેઠને વાત કરું પેલા પણ ભલા પણ આને હું એ છે? પણ હું છું કૂતરું વાંચ્યું છે. કોણ આવ્યું? ભાઈ કોણા ભાઈ વાહે ક્યાં છે હવે? હવે એને હું કર્યું પાછું? હે, વાય આવે છે. એ દરવાજો બંધ કર, દરવાજો બંધ. હું અહીં નોકરી દરવાજો બંધ જ છે હવે. શેઠાણી હું થયું? હા, હું નોકરીએ ચડ્યો તો કેવો હતો? હાસું બોલો, અત્યારે ગાંડા જેવો લાગુ છું. અડધો ગાંડો તું થઈ ગયો છો. હો પછી હવે એ ભગવાનને આમ રોટલી ને બટકા ખવડાવે ને ભી તારે વાતું કરે ને એવું જ કરે છે. મને તો બીક લાગે છે. ન્યા અરે બાપ, તમે કઈક કરો. મારા પીરમાં દેવતાને બધા કહેતા હતા ત્યાં જમાઈનો ભાઈ કેથી પાગલખાનામાં જવાનું તો નાખી આવો ને એને. હા, શું કહું ને શેઠાણી, તો હાયસન એવું જ કરે છે. પેલા બટકું તોડે, પછી કાનાને ખબર, લે કાના તું ખાઈ લે, પછી હું ખાઉં. કઈ ઈ ખાતું હોય છે. એટલે આ બહુ કરી આ ઈ ગાંડાની સાંકરી કરવા હાટું થઈને મેં આ બે માણસને અહીંયા રાખ્યા. તો હવે તો આ લોકોય ત્રાસી ગયા. આમ જુઓ, આની છે ને આની એક છે ને હું પણ મારું મગજ છે ને હાવ ઉલો થઈ ગયું. હું એમ કહું છું, શું કહેવાય, ગાંડા બધાય ભેગા હોય ને એની સેવા બધાય કરતા હોય, શું કહેવાય? પાગલખાનું. હા, એને છે ને પાગલખાના મૂકી. એ ભાઈ હસવો, હું કેટલા વખત તારા શેઠને કહું છું કે ના નાખી આવો, ભરતી કરી આવો, પણ તારા શેઠ સમજતા નથી. પણ મારી વાત તમે સાંભળો. જો પાગલખાને એને મૂકી આવું ને તો એના ભાગની જે મિલકત છે ને એ મારે પાગલખાના વાળા અહીંયા જમા કરાવવી. અરે ગોળી આપવી પડે, તમે મિલકત આપી દો, પણ આને નથી જોતું. બે હાથે ત્રીજું માથું. શેઠાણી, હા હશે ને ભોળાભાઈ હાવ ગાંડા જેવા છે. હા, કઈ આપણું ગળું દબાવી દે ને એનું નક્કી ન કહેવાય. ઈ આમ જો આમ ખાલી દિવાલ હારે વાતું કરે, મૂર્તિ સામું જોઈને વાત કરે અને એવું બધું કરે. આમાં મારે શું સમજ? પણ તે તું ત્યાં એને જમવાનું દેવા જાશો તો આમ ડીશ દઈને વયું આવીશો? અમને બે હતો નથી. બેહું છું વાટે, બેહું છું, ક્યારે ખાય પણ પેલા છે ને આને પૂછજો, પેલા રોટલી ને બટકું ભાંગી પાણી બોળીને પેલા છે ને આ કૃષ્ણ ભગવાનની મૂર્તિ રે ને હે એને ખવડાવ. હા, અરે આ બેહી એટલે તો ખબર પડી, બાકી કેમ ખબર પડે અમને? અરે પણ એ બુદ્ધિ વગરને ખબર નથી પડતી કે એવી રીતના કઈ પાણીમાં પલાળેલી રોટી કઈ ભગવાન ખાતા હશે. પછી અમે છે ને કંટાળીએ ને એટલે અમે બે માણસ નીકળી જઈએ થાળી મૂકી. જવો તમે બે છે ને બહુ ઉપાધિ કરો માં, અને તમે હવે અમારા આમ જો ફેમિલી મેમ્બર જેવા થઈ ગયા છો. તમારે ક્યાંય એમ નોકરી ને ઘર મૂકીને ક્યાંય જવાનું નથી. ફેમિલી મેમ્બર એટલે હું? ઈ આપણા ઘરમાં કામ કરે છે, આપણી હારે હળી મળી ગયા છે. તમારા પરિવાર વાળા સવી જો શેઠ, અમને અમારો જીવ વાલો છે હો. હવે તમારે કઈક વિચારવું જોઈએ. જો ભાઈ, કોઈ દી હું અહીં બેઠો, હું અહીંયા કોઈ દી બેઠો પણ મારી વાત તો હવે સાંભળ. તું ત્યાં એને જમવાનું દેવા જા ને તો હવે પછી છે ને આમ દરવાજો ખોલી અને આમ ડીશ છે ને આમ સેટ ધક્કો મારી અને બારણું બંધ કરીને વયો આવે. થોડાક દી હાંસવી લે, એનો રસ્તો કરી લેવું ભાઈ. ના પાડીમાં
પણ આપણે જોવા તો જવું પડશે ને આ કે છે હાસું છે કે ખોટું છે એમ. એ તો છે ને એક કામ કરીએ, હવે ત્યાં જઈ હા. અને એને છેલ્લી વખત કહી દે કે તારા બિસ્તરા પોટલા તો અહીંથી બાંધી લે, અને આપણે કરીએ પાગલખાને ફોન. તો પાગલખાના વાળા આવી અને જેમ ઓલું હડકાયું કૂતરું કેમ પકડી જાય એમ એને પકડી જાય, બરોબર. પણ ત્યાં અમે જાય ને તો ભાઈ અમે બે એકલા નહીં જાય, તમે બે ભેળા રહેજો. હા તો કાંઈ વાંધો નહીં, હમણાં આવું. આપણે શારે જાવું. હા તો હવે કોની રાહ છે ઊભા તો થાવ. હાય તું મોય રાય. મારે મોન નથી હાલવું. ભાઈ તમારો છે, હું એની સેવા કરવા વાળો ખરો, પણ તમારો હા ભાઈ હા હાય હાય. ચાલ પતારે આવવું પડશે. ભાઈ ભાઈ હા બેટા બોલ ને. આ છે ને મારા મમ્મી અને પપ્પા અને આ બે નોકર એમ વાત કરતા હતા કે ભોળા કાકાને પાગલખાને મોકલવાના છે. એ બધા એની રૂમમાં ગયા. પાગલખાને? હા. તારા મમ્મી અને તારા પપ્પા એવું કીધા હતા? હે ભગવાન, આ લોકો છે ને કોઈ દિવસ નહીં સુધરે, કોઈ દિવસ સુધારો નહીં આવે. આજ તો કઈક રસ્તો કરવો જ પડશે. બેટા તું મારો સાથ આપીશ ને આમાં? તારા પપ્પાને તારા મમ્મીને કેવું પડે ને તો કહી દેજે કે તમને લોકોને હું નહીં સાચું, મોટો થાય છે એટલે. હા ફોઈ, હું તમારો સાથ આપીશ. હાલ મારી યારે હાથ તો એ લોકોને જોઈ લઈશ. એટલે ભોળિયા ભોળિયા ઊભો થા, ઊભો થા. તો તું ઊભો થા, ઊભો થા. બસ એમ હાથ નથી જોડવાના તારે. અને અમે છે ને તારીથી હાવ કંટાળી ગયા છે. આ હું તો જઈ હોય તે રૂમમાં એકલો એકલો બબડ કરીશો. આ છે કાંઈ છે અહીંયા? અને મને છે ને હવે ખાતરી થઈ ગઈ છે તું હાવ મગજ વગેરેનો છો. તારી દેખરેખ કરવા હાટું અમે આ નોકરને નોકરાણી રાખ્યા, તોય તું હવે હસવાતો નથી. એટલે ભાઈ હવે તું અમને માફ કર. અને અમે છે ને હવે એવો નિર્ણય લીધો છે કે અમે તને પાગલખાના મૂક્યા છીએ. મોટા ભાઈ હું કઈ ગાંડો નથી, મને પાગલખાના મૂકવા જાવ. આમે કેવાય છે તમને કહું, આ ચોર કોઈ દી કે હું ચોર છું એમ ગાંડા કોઈ દી કઈ કહે છે કે હું ગાંડો હોય એમ? હે? મારી વાત સાંભળો. માના બહુ એકલા એકલા જ બબડતા હતા. તું બંધ થા. અને તમને બેન શરમ નથી આવતી? તમે તમારા હગા ભાઈને પાગલખાના મૂકવા જાઓ. અરે મોટા ભાઈ ભાભી તો પારકા છે, પણ તમે તો પોતાના છો ને. એ બેનબા, આ તમારા ભાઈને છે ને કાન બોમ્બેની કરવાની કઈ જરૂર નથી હો. અને ગાંડા નો કે તો હું કે ડાયા કે જેવો છે ને એવો અમારો ભાઈ છે, તમારે બોલવાની જરૂર નથી વચ્ચે. અહીંયા આપણે છે ને ભાઈ અંદરો અંદર ધડ કરવા નથી આવ્યા, આનો નિર્ણય લેવા આવ્યા છે. અને 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 અમે મેં હું નથી કર્યું ભાઈ હાટું. આ નોકર રાખ્યો, નોકરાણી રાખી, અહીં અલગ રૂમ દીધો કે એ હસવાય, એની સેવા સાંકળી થાય. જે જરૂર છે ને મોટા ભાઈ એ જ તમે નથી આપ્યું. એને પ્રેમની જરૂર છે. પ્રેમથી સમજાવો ને તો બધું સમજી જાય છે. લે કરો વાત. હવે ગાંડાને અને પ્રેમને હેનો સંબંધ હે? અરે બેન બા આમ જોવો, મારી વાત સાંભળો. ઈ જો વધારે ટાઈમ અહીં રહે ને તો પછી ગાંડા થઈ જાય. માથા તું છે ને બહારનો છે, તને બોલવાનો હક નથી અમારા પરિવારમાં. અને મારા ભાઈના વિરુદ્ધમાં જો એક પણ શબ્દ બોલ્યો ને તો તારી જીભડી ખેંચી લઈશું. હું તો એને હારા હાટું કહું છું શેઠ. હા ભાઈ, તે મને જે વાત કરી ને એ બધી મને સમજાઈ ગઈ. જો ભાઈ તું તારો કાનો તમારે બેન ભેગું રહેવું હોય ને અમને કાંઈ વાંધો નથી. મોજ અરે કરો. કાનોય કંટાળી જાય આવા ગાંડાથી. આ ગાંડાને કાનોય નો હાચ્યો કે એવા કાળિયા ઠાકર કઈ નવરા નથી કે આવા ગાંડાને વાતું કરે. તારા કાનાને છે ને આમ જો કાંખમાં નાખ અને પાગલખાના ભેગો થઈ જા. નહીં મોટા ભાઈ, મને પાગલખાનામાં નહીં મોકલતા. તમે મારી ઉપર આટલો બધો ત્રાસ હું કામ ગુજારો છો? મારી હું ભૂલ છે એમ તો કયો. અરે ભૂલ તો અમારી જ છે કે તને અહીંયા હાચવી રાખ્યો છે ભાઈ. એક કામ કરો, તમે ફોન કરો અધિકારીઓને, આમ સાહેબોને ફોન કરી લઈ જાય ઉપાડે. બસ ભાભી, બહુ થયું તમારું હો. મારા ભાઈને ક્યાંય એટલે ક્યાંય મોકલવાનું નથી. તો એક બે કામ કરી બેન. જો હવે આ નોકરાણીથી તો આ ગાંડો હસવાય એમ નથી. આ લોકો અહીંયા ખાવાની ડીશ લઈને નથી આવી શકતા. તારથી ગાંડો હસવા હે, હા. તારથી સેવા સાકરી થાહે. હા થશે, હચવાઈ જાય ને સેવાય થશે, મારાથી બધું થશે. એ ભાઈ કેવું આ દુનિયામાં બહુ હેલું છે હો, પણ એની પર અમલ કરવો ને એ બહુ અઘરું છે. તમારે નથી જોવાનું ભાભી. બેન બા મારી વાત સાંભળો. હું અડધો ગાંડો જ થઈ ગયો. તું ગાંડો દેખાય જ છો, અડધો ગાંડાની ક્યાં કરે છે? હા એટલે જ નહીં. આની હારે માથાકૂટ કરી કરીને 1 કલાકે તો આને બટકું ખવડાવે, પછી ઈ ખાય. આયા વાસ નગરી આવ્યા કરે ને હું તો આવ કંટાળી જાઉં. તો પણ વેતીનો થઈ જાય ને તને કોણે હમ દઈને રોઈકો છે? જા નીકળ. મારું અપમાન કર્યું. ભાઈ રેવા દે, એની વાતમાં તું ગળે લેમાં. એ બોલવાનું એવું જ છે પહેલેથી.
તમારે બે માણસ નોકરી છોડીને નથી જવાનું બરોબર હા, આ બસ. ગાંડાને તું તારું પાગલખાના ભેગો કરી દે આ તું બે માણસ વિયા જાવ તો અમારી બાયડીને ઢરડા કરવા પડે ઈ થોડું ઈ નો મન મેળ આવે ભાઈ તું કામ કરી આમદમ ઉપાડ બરોબર મારે આ બધું નહીં પોહાય જો હો મોટા ભાઈ પ્લીઝ એમને ક્યાંય ન મોકલો હું તમને બે હાથ જોડીને કહું છું પ્લીઝ હવે કાલ સવારે તમે હારે વયા જાઓ હે પછી ન્યા તમારે હાહુના હારે એમ નહીં કે ઓલા ગાંડાને તારા ભાઈને અહીંયા રાખે એમ એટલે અમારે કાંઈ એવી તેવડ નથી કે આ ગાંડાને અમે હાચવીએ જવો તમે છે ને કોઈ અંદરો અંદર માથાકૂટ ન કરો હું આનો રસ્તો કરી નાખાય ભાઈ હવે વધારે છે ને તું બહુ ભોળો છે ને ભોળો બનીને કાકા કાકા વાળો આવ્યો પપ્પા તમે જો કાકાને પાગલખાનામાં મોકલી દેશો ને તો હારા રોઈ વયો જાય અને હે? જ્યારે મોટો થાય ને ત્યારે તમને પણ પાગલખાનામાં નાખી એ તમારો ગગો હું કે આનું જો સાંભળો તો ખરા આ જેને કોઈ ના પહોંચે ને એનું પેટ જ પહોંચે છોકરાને બગાડ્યો છોકરાને આ ગાંડાની સંગતમાં રહી રહીને મારો એકનો એક છોકરો બગડ્યો અને તારે છે ને અહીંયા કોઈ દી નહીં આવવાનું આ રૂમમાં ભૂલે શું કે ભાઈ આવ્યો છો હાલ જા તાર ભણવામાં ધ્યાન દે અહીંયા આવતો નહીં ક્યારેય હાલ જવા દે હા અને તારે વિમાનનો ડ્રાઈવર બનવું જા વયો જા આવતો નહીં ક્યારેય અહીંયા અને ભાઈ હાલ તારા બિસ્તરા પોટલા ભરવાન પેક કરી અમે હમણાં આવીએ છીએ અને આ કાનો બાનો જે કાંઈ બધું હંકેલી નાખ અને તને પાગલખાના ભેળો કરી દેવાનો છે તમે હાલો ગંધાય છે રૂમ માથું સડી ગયું મારું હાલ તું એની સેવા કર્યા કે મને તો આદત પડી ગઈ મોટા ભાઈ બેન તો સમજાય નહીં અને મારી પર ઉગાવ એટલું બધું રસ ગુજારે છે મારો વાંક જો ભાઈ તમે ઉપાધિ કરો માં કઈક રસ્તો ગોતી લેશું આપણે આનો કરતા તો બેન આ લોકો મને જે પાણી ને રોટલી આપે છે ને ખાવા એમાં થોડું ઘેર નાખીને દઈ દે ને તો મને છુટકારો મળી જાય આવું નહીં બોલો ભાઈ મારા કાળિયા ઠાકર જોવે છે ને તું મારી હાલત જો જો મોટા ભાઈ રોયા હાલે જો આ તારો સામાન તૈયાર બરોબર હાલ ઠેલકો પકડ અને હાલ નીકળ અહીંથી પ્રિન્સ ક્યાં વયો ગયો પ્રિન્સને બોલાવો એટલે ખબર પડે કે એના બાપ શું કરે છે પ્રિન્સ પ્રિન્સ લા ભાઈ હું કામે છોકરાઓને ખોટા નહીં મોટા ભાઈ એ બધું જોવે ને તો એને પણ ખબર પડે પ્રિન્સ નહીં આવે ઈ અમે બહાર આવશે. મોકલી દીધો છે પ્રિન્સ હવે બેન તું શાંતિ રાખ ની છોકરાઓને હું કામ ખોટા તું રવાડે સડાઈશો ના મોટા ભાઈ એને બોલાવો છે પ્રિન્સ હા આવ્યો જો અહીંયા ઊભીને બધું જે થાય ને એ બધું જોજે અને પછી મોટા થાય અને તારા બાપને ને તારી માની યાર આ જ વસ્તુ કરજે સેમ અરે બેન તને કઈ બુદ્ધિ છે આ ઘર બગાડવા ઊભી થઈ છો આપણા ઘરના સુખ ખાતર કરું છું મારે આ ગાંડાને નથી જોતો અહીંયા મોટા અને બીજું એક હાજર મને એક વાત કરતા ભૂલાઈ ગઈ મેં એવી વાત સાંભળી છે કે તું અહીંયા જમવા બે એટલે તું ઓલી પાણી ને રોટલી જે ખાશો ઈ તું આ તારા કાનાને ખવડાઈશો અને અડધી રોટલી તું ખાઈ જા અડધી રોટલી તારો કાનો ખાઈ જાય છે હા મારી હાથે મારો કાનો રોજ ખાવા આવે એવો ગાડીઓ ઠાકર ક્યાં નવરો છે વાલા કે ઈ તારી પાણી ને રોટલી ખાવા આવે એની પાસે 56 ભોગ હોય છે ભોળા માણા હોય ને ભોળા માણા કદાચ સાય પીવડાવે ને તો પણ ભગવાન છાસ પીવા આવે હા પેટ મેલા અને કપટી માણસ એને સમજી ના હગે એટલે એ ભાઈ આ તમે તમારી નજરે જોયું છે કે નહીં અરે તઈ રોજ તમે આને સમજાવો જોવો રોજ છે ને આ ગાંડા ભાઈ છે ને એ બટકું ખવડાવે આ કાનો કરીને પણ અમે કોઈ દી જોયું નથી કે કાનો ખાવા આવ્યો પેલા છે ને બોલતા શીખો એનું નામ ભોળા ભાઈ છે શું છે બોલતા આવડે તો બોલો બાકી બોલો માં વયા જાઓ બારા બેન બા એટલો બધો ક્રોધ કરો માં અમે તો જે હાસુ છે એ કેવી છે હવે જો ઝાઝી વાતું એ ગાડા ભરાય ભાઈ હવે તારે આ ઠેલકું ઉપાડી જાવું છે કે પછી કાના પાસે જ રહેવું છે મોટા ભાઈ હું કામ કરો છો હું ક્યાં તમારી પાસે વધારે જગ્યા માંગુ છું આ રૂમમાં પડ્યો રહું છું અને પાણીને રોટલી તો ખાઈ લઉં છું બીજું વધારે કઈ નથી માંગતો તો પછી આટલી તો દૂરથી વાત કરો એની યારે તો તારો કાનો પાણી ને રોટલી ખાઈ લેતો હોય તારા હાથથી તો પછી તારી બધી વાત તો માનતો જ છે ને હા હા તો કાનાને બોલાય તું ને તારો કાનો બે ભેગા વ્યા જાઓ કેવી વાત કરે બે પ્રિન્સુ ના પપ્પા કેવી વાત કરો હવે ઈ બોલાવ્યા ગાંડો
આ ફાટેલા તૂટેલા ગાભા પહેર્યા હોય ને ગંધાતું હોય રૂમ ને ઈ ગંધાતો હોય એમાં એનો કાનો એને બોલાવે એને ઈ આવે. વાંચેલા? હા, ઘરમાં માણસ રહેતું જ નથી અને માણસ છે પણ માનતા વગરના માણસો છે. રાક્ષસ જેવા જોવો તમે બધા, રાક્ષસ જેવા. એટલું યાદ રાખજો, ભગવાન મૂકશે નહીં તમને. ભોળા માણસની આયુ લેવો ને તો. મારો કાનો હું બોલાવું ને મારો કાનો ન આવે ને એવું તો આજ દી સુધી બન્યું નથી. હા, હું બોલાવું એટલે મારા કાનાને આવવું જ પડે. કાનો નહીં આવે ને ભોળિયાભાઈ તો અમે પાગલખાનામાંથી છે ને કોઈ કાના સાહેબને બોલાવી આવશું કે જે તમારો સારો ઈલાજ કરે. જોશો ને કાના, તારી બનાવેલી આ દુનિયામાં આવા લોકો પણ રહે છે. તારા ભોળા ઉપર અને ભરોસો નથી. જો ખરેખર તું મારો કાનો હોય ને તો એકવાર આ લોકોની સામે મારી હારે વાત કરીને બતાય. હું જાણું છું કે તું અત્યાર સુધી મારી સામે કોઈની સામે વાત નથી કરતો, પણ આ એકવાર આ તારો ભોળો તને સાચા હૃદયથી યાદ કરે છે. કાના, આજે તો તારે આવવું જ પડશે હો. જો તું નહીં આવે ને તો મારા જેવા ભોળા ભગતો હોય છે ને અને તારી ઉપર ભરોસો નહીં રહે કાના. અને આજે તો મારી નહીં, તારી આબરૂનો સવાલ છે કાના. તારે આવવું જ પડશે. મારો કાનો આવી ગયો. મારો કાનો તું આવી ગયો. તારા ભોળાની લાજ રાખવા આવી ગયો ને કાના. હા બોલો. તારે ભોળો ભગત યાદ કરે અને કાનો ન આવે તો એના નામને કલંક લાગે. મને ખબર જ હતી ભોળા કે આ દિવસ તારા જીવનમાં એકવાર આવશે. તમે લોકો શા માટે આને ત્રાસ આપી રહ્યા છો? ત્રાસ આપી અને તમે પાપના પોટલા શા માટે બાંધી રહ્યા છો? મનુષ્ય જેવું કર્મ કરે છે ને એવું જ એને ફળ ભોગવવું પડે છે. અને તમે લોકો પાપના પોટલા બાંધી શું વાંક છે મારા ભોળા ભગત? માન્યું કે મારા દરેક ભક્તોને હંમેશા કષ્ટી પડી છે, પણ તમે સ્વાર્થી લોકો શા માટે લોકોને ત્રાસ આપો છો? અરે સત્કર્મ કરશો તો સ્વર્ગના દ્વાર તમારા માટે ખુલશે. કાળા કર્મ કરશો ને તો નરકમાં તમને જગ્યા નહીં મળે. હું નથી ઈચ્છતો કે એકવાર કુરુક્ષેત્રના મેદાનમાં યુદ્ધ થયું તો ફરીવાર આ કળિયુગમાં પણ યુદ્ધ થાય. જો અત્યારે કળિયુગ ચાલી રહ્યો છે અને કળિયુગ હજી ચાલતા શીખે છે. અને એ યુગમાં તમારા જેવા મનુષ્યના લીધે આ કળિયુગ પણ જલ્દી મોટો થઈ જશે. માટે પાપ નહીં કરો, પુણ્યનું ગાથું બાંધો. હા, મારો ઘોડો સાવ ઘોડો છે. નથી ખબર પડતી એને કે શું કરવું અને શું નહીં. એ તો ગાંડો ખેલો થઈ અને મીઠા બે ગોળિયા મને ખવડાવી છે. તો એમાં તમને લોકોને શું વાંધો આવે છે? અરે એ તો સાચા હૃદયથી મારી ભક્તિ કરે છે. આ કળિયુગની અંદર મારા અનેક ભક્તો છે જે મારી ભક્તિ કરે છે. એમાંથી હા, મારો ભોળો પણ એક છે. ભોળા, તારી ભક્તિથી આજે હું પ્રસન્ન થયો છું. તારે જેટલું વેઠવાનું હતું એટલું તે વેઠી લીધું. હવે આ ધરતી પર તારું કર્મ પૂરું થયું. ભોળાભાઈ અમને માફ કરજો, અમને નહોતી ખબર કેમ આ બધું સાચું છે. બસ ભાભી, બસ. તમારા મોઢાથી માફી હારી નથી લાગતી. રહેવા દો. ભોળાભાઈ, મને માફ કરજો. હા, એ બાકી નથી રાખ્યું તમે બધાએ મારા ભાઈને દુઃખ પહોંચાડવામાં. હવે ભગવાન તમને કોઈને નહીં મૂકે. માફી માંગવાથી માણસ તો માફ કરી દે છે, પણ તમારા લોકોના કરેલા કર્મ નહીં. માણસ જતું કરશે પણ
યમરાજના ચોપડે જે તમારા પાપ પુણ્યના લેખા જોખા લખાય છે ને એ ક્યારેય માફ નહીં થાય. એનું ફળ તમારે બધાએ ભોગવવું પડશે. જેણે જેણે મારા ભક્તોને હેરાન કર્યા છે ને એ બધા પાપીઓને એના પાપની સજા મળશે. અને જેણે જેણે મારા ભક્તોને ભક્તિ કરવામાં સાથ સહકાર આપ્યો છે ને એમનું હંમેશા કલ્યાણ થશે. યાદ રાખજો, જેવું કરશો ને એવું જ ભરશો. એક વાત યાદ રાખજો કે ફરી વાર આ કૃષ્ણને સુદર્શન ના ઉપાડવું પડે. એનું ધ્યાન રાખજો અને એવું કર્મ કરજો. ભોળા, ચાલ, તારા માટે સ્વર્ગના દ્વાર ખુલ્લા છે. નાનાજી ભોળાભાઈ ભોળિયાભાઈ ભોળાભાઈ ક્યાં ગયા અભી? તમે જે ઈચ્છતા હતા ને એ તો થયું. તમને બધાને ભોળાભાઈ નડતા હતા ને જતા રહ્યા. હવે તો કોઈ નહીં નડે ને તમને આ ઘરમાં. અમારી ભૂલ થઈ ગઈ. ભોળિયાભાઈ કાનાજી ભોળિયાભાઈ કાનાજી સાંભળે, ભોળાભાઈને તમારે સાચવવા નહીં પડે, એની દુર્ગંધ તમને નહીં આવે, એનો કાનો ખાવા નહીં આવે. પણ એટલું યાદ રાખજો, તમારા બધાના કર્મ તમને મૂકશે નહીં. મોટા ભાઈ, તમને આ તમારા દીકરાથી બહુ પ્રેમ છે ને, પણ જ્યારે તમે બે મોણા મળશો ને, જ્યારે પાણી પાવા કે તમારી ચિંતાને આગ દેવા પણ આ છોકરો તમારી પાસે નહીં હોય, જેવું તમે તમારા પોતાના હારે કરો ને એવું જ કરો છો. ચાલ પ્લીઝ ભૂલી જાજો કે તમારે એક બેન હતી અને એક દીકરો હતો. ચાલ બેટા. આની કરતા બેની સેવા કરી હોત તો આવું હતું. આપણે બહુ મોટી ભૂલ કરી નાખી. આ લોકોની વાતો આવી. હાલ તું, મને કાંઈ હોશતું નથી. અહીંયા નથી ઉભું રહેવું મારે. હાલ જલ્દી.